વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। તો આપને તમે જાણો છો એમ આપણે આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે ટેન્સ 6 કાળ વિશેની સાથે ચર્ચા કરી હતી। દરેક ટેન્સ દરેક કાળની અંદર કેટલો ફરક થાય છે આપણે જોયો હતો। આજથી આપણે દરેક કાળને એક પોઈન્ટ સાથે એક અલગ કાળને અલગ રીતે જોવાના છે। તો ટેન્સ એટલે કાળ 12 પ્રકારના હોય છે। એ 12 કાળ આપણે જોવાના છે। આપણે હાલ ઉપયોગી છે એટલા પહેલા પ્રિફર કરીશું, બાકી બધા આપણે પછી સમય મળશે એ પ્રમાણે જોઈશું। તો હાલ આપણે જેટલા મહત્વના કાળ છે એટલા વિશે આપણે ચર્ચા કરીશું। ટોટલ 12 કાળ હોય છે મિત્રો। તો દરેક કાળની અંદર અલગ પ્રકારના પાછા વાક્યો આવશે। તો એક એસર્ટિવ સેન્ટેન્સ આવશે, એટલે કે એમાં વિધાન વાક્ય આવશે, હકાર અને નકાર, અને પ્રશ્નાર્થ વાક્ય પણ આવશે। તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ બે પ્રકારે આપણે જોયા હતા, એ પ્રમાણે બે પ્રકારના પ્રશ્નાર્થ પૂછાતા હોય છે। તો આ 4 પ્રકારના વાક્યો, એટલે આમ 2 પ્રકાર અને એના પેટા પ્રકાર પ્રમાણે 4 પ્રકારના વાક્યો જોવાના છે, જેમ કે હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં 2, એક સાદું પ્રશ્નાર્થ, ઇન્વર્ઝન ક્વેશ્ચન વાળું, ઉલટ પ્રશ્ન વાળું, અને એક ડબલ્યુએચ ક્વેશ્ચન વાળું। તો દરેક કાળની અંદર આવા 4 પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો બનતા હોય છે, 4 પ્રકારે। તો જો મિત્રો આપણે આજે ટેન્સ વિશે ચર્ચા કરવાના છીએ। તો ટેન્સ એટલે આપણને ખબર છે કાળ, અને કાળની અંદર આપણે આજે પહેલો કાળ લીધો છે એ છે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ એટલે સાદું, પ્રેઝન્ટ એટલે હાલમાં છે એવું, અને ટેન્સ એટલે કાળ। તો સાદો વર્તમાન કાળ, આનો મતલબ એવો થાય છે સાદો વર્તમાન કાળ। તો સાદા વર્તમાન કાળમાં બીજા 3 કાળ આવે, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ। એવી રીતે આના પછી ચાલુ કાળ આવશે, પછી પૂર્ણ કાળ આવશે, ચાલુ પૂર્ણ કાળ આવશે। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો જોઈએ મિત્રો શું કહેવા માંગે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ શા માટે થાય છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ રોજિંદી થતી ક્રિયાઓ દર્શાવવા માટે ખાસ, સૌથી વધારે જો બોલચાલમાં ઉપયોગ થતો હોય તો એ આપણો આ કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। સૌથી વધારે જો બોલવામાં આપણે ઉપયોગ થતો હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કારણ કે આપણે વારે ઘડીએ વર્તમાન, સાદા વર્તમાનમાં જ વાક્ય બોલતા હોઈએ છીએ। એટલે કે બોલચાલની ભાષામાં જો વધારે વપરાતો કાળ હોય તો એ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે। એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય? તો એની કંઈક વ્યાખ્યા કહીએ અથવા તો એની નોંધ કહીએ। તો શું કહે છે નોંધ? તો એ એવી કહે છે કે મિત્રો રોજિંદી ક્રિયાઓ દર્શાવે છે, રોજિંદી ક્રિયા દર્શાવવા માટે થાય છે, રોજિંદી ક્રિયા દર્શાવવા માટે। જેમ કે તમે છો, હું છું, કે દરેક પશુ પક્ષી કે ગમે તે હોય, દરેક જણ છે એ પોતાની કંઈક ને કંઈક રોજિંદી ક્રિયા કરતું હોય છે। જેમ કે સવારે આપણે મારી જ વાત કરું તો હું સવારે વહેલો ઉઠું છું, સવારે મંદિર જાઉં છું, સવારે મારા બાળકોને નિશાળે મૂકવા જાઉં છું, હું ટ્યુશન લઉં છું, હું શાળાએ ભણાવવા જાઉં છું, આ રીતે હું રોજ ચા પીઉં છું। તો આવી દરેક જણની પોતાની વ્યક્તિગત કંઈક ને કંઈક શું હોય છે, ક્રિયાઓ હોય છે, અને આવી રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે મિત્રો। બીજું કીધું છે ટેવ વશ ક્રિયાઓ। હવે ટેવ વશ ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? તો આપણને ખબર છે અમુક ક્રિયાઓ રોજિંદી ન થતી હોય, સમયાંતરે થતી હોય। જેમ કે દર રવિવારે હું બગીચામાં જાઉં છું, દર રવિવારે હું મારા પપ્પા સાથે ઓફિસમાં જાઉં છું, તો દર પૂનમે અમે અંબાજીના દર્શન કરવા માટે જઈએ છીએ, દર શનિવારે અમે હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ છીએ। તો આવી સમયાંતરે થતી હોય ક્રિયા એને ટેવવશ ક્રિયા કહેવાય। તો આગળ કે છે શું? તો ગણિત, વિજ્ઞાનના નિયમો અથવા સૂત્રો દર્શાવવા માટે પણ થાય છે। બીજું કીધું છે સનાતન સત્યનું વાક્ય, સનાતન સત્ય એટલે કે જેમાં કોઈ ફરક પડી શકતો ન હોય એવું વાક્ય સાદા વર્તમાન કાળમાં લખાય છે। ગણિત વિજ્ઞાનના નિયમો અથવા તો સૂત્રો એ સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે। બીજું કીધું છે કહેવતો, ગુજરાતીની કહેવતો,
તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ મિત્રો તમને ખબર પડી ગઈ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું થાય છે મિત્રો? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એની નોંધ, એની વ્યાખ્યા કેવી રીતે ઉપયોગ થાય છે. તો રોજિંદી ક્રિયા દર્શાવવા માટે, ટેવસ ક્રિયાઓ દર્શાવવા માટે, ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે, અથવા તો સૂત્રો દર્શાવવા માટે, સનાતન સત્ય હોય એવા વાક્યો દર્શાવવા માટે, અને ગુજરાતીની કહેવતો દર્શાવવા માટે. ગણિતના વિજ્ઞાનના નિયમો તમે જાણો છો, 2 + 2 = 4. તો 4 જ થવાના છે, બીજો કોઈ એમાં ફરક પડવાનો નથી. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો આ જે સનાતન સત્ય છે, ભગવાન દરેક જગ્યાએ વસે છે, તો આ બધી વસ્તુ કેવી છે? સનાતન સત્ય છે. તો એમાં કોઈ ફરક પડે નહીં. અને આ કાળમાં આ વાક્યને આપણે આ સાદા વર્તમાન કાળમાં જ લખવું પડે. આપણે કોઈ દિવસ કહીએ કે સૂર્ય પશ્ચિમમાં પૂર્વમાં ઉગતો હતો અને અત્યારે બીજી દિશામાં ઉગે છે, ના. એટલે જે વસ્તુ સનાતન સત્ય જે થતી જ હોય એને આપણે સાદા વર્તમાન કાળમાં જ લખી શકાય છે. બરાબર? તો ઉગતો હતો આપણે હાલે ઉગે છે, ભવિષ્યમાં પૂર્વમાં જ ઉગવાનો છે, પશ્ચિમમાં જ આથમવાનો છે. 2 + 2 = આજે પણ 4 થાય છે, ભૂતકાળમાં 4 થતા ને ભવિષ્ય. તો આવી જે સનાતન સત્ય છે, ગણિત વિજ્ઞાનના નિયમો, સિદ્ધાંતો છે, એ સાદા વર્તમાન કાળમાં જ મિત્રો લખાય છે. ખાસ યાદ રાખવાનું. અને બીજું કીધું રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે. હવે એનાથી આગળ તો વ્યાખ્યા મિત્રો તમને થોડી ઘણી ખ્યાલ આવી ગઈ હશે. તો આ બધું મેં લખ્યું છે એ તમારા માટે હાલ પછી સમજાવું, પણ એના પહેલા તમે આની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ છે. એનાથી આગળ આપણે જોઈએ તો ભાઈ એની વાક્ય રચના શું છે, વાક્ય કેવી રીતે બને. તો વાક્ય રચના એટલે કે એનું વાક્ય બનાવવા માટેની પદ્ધતિમાં તો આપણને ખબર છે, તમે મિત્રો આપણે કીધેલું છે કે આપણે SOV નું સૂત્ર યાદ રાખવું પડે દરેક કાળની અંદર. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. બરાબર? તો જોઈએ તો વાક્ય રચના શું થાય? તો પહેલા આવશે કર્તા, કર્તા પછી ક્રિયાપદ, અને ક્રિયાપદ પછી કર્મ, અને અન્ય શબ્દ હોય તો એ. આ રીતે આપણે વાક્ય બને છે. પણ આની પ્રોપર વાક્ય રચના, આ એક જનરલ વાક્ય રચના છે, પણ આની પ્રોપર વાક્ય રચના કેવી છે તો આપણે જોઈએ મિત્રો. કર્તા. હવે કર્તા તરીકે આપણી પાસે 2 પ્રકારના કર્તા હશે. એક સમજીએ. આપણી એક સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે. પણ જો આપણે એક યાદ રાખવાનું છે મિત્રો, સાદા વર્તમાન કાળમાં આ કર્તા તરીકે જો I, we, you અને they, અથવા તો બહુવચન નામ જેમ કે બોયસ. એ જ રીતે જો કર્તા તરીકે he, she, it, અથવા તો એકવચન નામ એટલે કે બોય અથવા તો અજય. હા, યાદ રાખજો મિત્રો, સાદા વર્તમાન કાળ બનાવવા માટે તમારે શું કરવું? પહેલા કર્તા મૂકવાનું, કર્તા પછી ક્રિયાપદ મૂકવાનું, ક્રિયાપદ પછી કર્મ મૂકવાનું, અને અન્ય શબ્દ મૂકવાનો. એટલે કે આપણે યાદ રાખવાનું, જો કર્તા તરીકે તમારે અહીંયા I હોય, અહીંયા કર્તા તરીકે we હોય, you હોય, they હોય કે બહુવચન નામ હોય, બોય કે બોયસ, તો તમારે આ જે ક્રિયાપદ છે એ મૂળ રૂપ વાળું મૂકવાનું. કેવું? મૂળ રૂપ વાળું ક્રિયાપદ. એટલે કે ક્રિયાપદ તમને ખબર છે મિત્રો કે ક્રિયાપદ આપણે અલગ અલગ પ્રકારે હોતા હોય છે. એક મૂળ રૂપ, એક ભૂતકાળનું રૂપ, એક વૃદ્ધકૃદંત, એક ટુ વાળું ક્રિયાપદ અને એક ing વાળું ક્રિયાપદ. તો ક્રિયાપદને આટલા બધા અલગ અલગ રીતે આપણે લખતા હોઈએ છીએ. એક મૂળ રૂપમાં લખતા હોઈએ છીએ, એક ભૂતકાળના રૂપમાં લખતા હોઈએ છીએ, એક વૃદ્ધકૃદંતમાં લખતા હોઈએ છીએ, ટુ વાળું મૂળ ક્રિયાપદ લખતા હોઈએ છીએ.
અને આઈએનજી વાળું ક્રિયાપદ આપણે લખતા હોઈએ છીએ. તો મિત્રો આપણે જે એમ કે પ્લેડ એનો વૃત્તકુદન પ્લેડ, પછી ટુ પ્લે અને પ્લેઇંગ, આ એકનું એક ક્રિયાપદ અલગ અલગ રીતે વપરાતું હોય છે. તો આ જે ક્રિયાપદ છે એને આપણે અહીંયા જે પ્રમાણે આપણે બતાવવા માંગીએ છીએ એ પ્રમાણે તમને શું કીધું છે ધ્યાન આપજો મિત્રો. એક કામ કરીએ, આપણે વધારાના પેલા પૂછી દઈએ એના નિયમો પાછળ. તો તમારે શું કરવાનું મિત્રો કે વાક્ય રચના પ્રમાણે જો તમારું આઈ બી યુ ધે કે બહુવચન નામ હોય તો તમારું ક્રિયાપદ મૂળ રૂપ વાળું મૂકવાનું. પણ જો કર્તા તરીકે તમારે અહીંયા હી શી ઈટ કે એકવચન નામ હોય તો જે ક્રિયાપદ છે એને તમારે એસ કે ઈએસ પ્રત્યય લગાડવો. કયો પ્રત્યય લગાડવાનો? એસ કે ઈએસ. હવે એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે આપણે હમણાં નિયમો લખ્યા હતા એ તમે એકવાર અગાઉ જોઈ લેજો. ત્યાર પછી આપણે આવતીકાલના લેક્ચરમાં ફરીવાર તમને નિયમો સમજાવીશું. જો કે અત્યારે સમજાવતા પણ કહેવાનો મતલબ આપણે બોર્ડ ભૂસવું પડે એવું હતું એટલા માટે સાથે લખી રાખ્યા હતા, પણ આ સમાતું નતું એટલા માટે. તો મિત્રો ધ્યાન આપજો. તો કર્તા તરીકે આપણને ખબર છે કે જો કર્તા ક્રિયાપદ કર્મની શબ્દો મૂકવા હોય સાદા વર્તમાન કાળમાં તો કર્તા તરીકે આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય તો ક્રિયાપદ મૂળ રૂપ વાળું મૂકવાનું. જો કર્તા તરીકે અહીંયા હી હોય શી હોય ઈટ હોય કે એકવચન નામ હોય જેમ કે બોયસ નું બોય કે રમેશ કે અજય તો જે પણ ક્રિયાપદ છે એને તમારે શું કરવાનું? એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. તો મિત્રો ધ્યાન આપો. એક આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. તો જો અહીંયા આપણે કરતા લખ્યા છે આઈ, અહીંયા આપણે કોઈ પણ ક્રિયાપદ લઈ લઉં ગો. તો અહીંયા હું લખું આઈ તો આઈ સાથે મારે શું લખવું પડશે? ગો. વી તો ગો, યુ તો ગો, બીજું યુ તો પણ ગો, હી શી ઈટ તો ત્રણેયમાં થશે ગોસ અને ધે તો ગો, બોય તો ગોસ અને બોયસ તો ગો અને અજય તો ગોસ. જો એક અહીંયા સિમ્પલ ભાષામાં સમજી લો. આપણે એટલું યાદ રાખવાનું કે સાદા વર્તમાન કાળની અંદર આપણે ક્રિયાપદ મૂકવું પડે કર્તા સાથે. કર્તા સાથે તમારે ક્રિયાપદ મૂકવું પડે. આ ક્રિયાપદ તમારા બે રીતે મુકાય. એક તો તમારું મૂળ રૂપ મુકાય અને બીજું કીધું છે કાં તો તમારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાડવો પડે. આટલું ખાસ યાદ રાખવું પડશે મિત્રો. યાદ રાખ, ફરીવાર કહી દઉં છું તમને કે સાદા વર્તમાન કાળની જો વાત કરવામાં આવે અને એની અંદર જો તમારું કર્તા પછી ક્રિયાપદ મૂકવાનું થાય તો મિત્રો યાદ રાખવાનું કે આપણે બે પ્રકારે ક્રિયાપદ મૂકવાના છે. કાં તો મૂળ રૂપ મૂકવાનું છે એટલે કે જે ટુ વગરનું ક્રિયાપદ, ટુ વાળું નહીં, મૂળ રૂપ એટલે કે ટુ વગરનું ક્રિયાપદ મૂકવાનું છે. અને બીજું કીધું છે કાં તો ક્રિયાપદને તમારે એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો છે. એસ અને ઈએસ પ્રત્યય ક્યારે લગાડવા એના નિયમો આપણે આવતીકાલે સમજાવીશું, પણ હાલ તમને અહીંયા હું સમજાવી દઉં છું કારણ કે બધું એક સાથે સમજાવી શકાય એવું પોસિબલ નથી એટલા માટે. તો યાદ શું રાખવાનું? કર્તા સાથે ક્રિયાપદ બે પ્રકારે આવે, કાં તો મૂળ રૂપમાં આવે કાં તો એસ કે ઈએસ વાળું આવે. તો તમારે યાદ શું રાખવાનું? તો સાદો વર્તમાન કાળ આવે એટલે મગજમાં તરત લાઈટ થવી જોઈએ કે કર્તા આપણા બે પ્રકારે હોય છે અને એ બે પ્રકારના કર્તામાં કાં તો એકમાં મૂળ રૂપ આવે કાં તો એકમાં એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે. ટુ લખવાનું નથી. તો મિત્રો જુઓ, આપણે એક ક્રિયાપદ લીધું ગો એટલે જવું. તો ધ્યાન આપો. આપણે કરતા શું કીધું છે? જો કરતા તરીકે આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય તો મૂળ રૂપ તો આપણે શું લખ્યું? આઈ સાથે શું મૂક્યું? ગો. વી સાથે શું મૂક્યું? ગો. યુ સાથે શું મૂક્યું? ગો. બીજું બહુવચન વાળું યુ સાથે શું મૂક્યું? ગો. અને ધે સાથે શું મૂક્યું? ગો. અને બહુવચન નામ બોયસ સાથે શું મૂક્યું? ગો. અને અહીંયા લખીએ અજય એન્ડ વિજય તો પણ આપણે શું કરીશું? ગો. તો મિત્રો તમે જુઓ, આપણે શું કીધું કે બે પ્રકારના કર્તા યાદ રાખવાના સાદા વર્તમાન કાળમાં. એક આઈ
વી યુ દે બહુવચન નામ અને બીજા કરતા he she it અને એકવચન નામ. તો I એકવચન નામ I વી યુ દે એટલે કે I સાથે આપણે શું કીધું છે મૂળરૂપ, તો ગો મૂક્યું. વી સાથે મૂળરૂપ, તો વી સાથે ગો મૂક્યું. અહીંયા કીધું છે યુ સાથે એકવચનમાં યુ બહુવચનમાં, તો શું આવે મૂળરૂપ ગો. અને એના પછી કીધું છે બહુવચન નામ, તો બહુવચન નામ આપણે શું કર્યું ધે મૂક્યું, તો ધે સાથે પણ મૂળરૂપ આવશે ગો અને એના પછી બહુવચન નામ ગો બોયસ, તો એનું પણ સાથે શું આવશે મૂળરૂપ. જેમ કે I go હું જઉં છું, વી ગો અમે જઈએ છીએ, યુ ગો તું જાય છે, યુ ગો તમે જાઓ છો અને દે ગો તેઓ જાય છે, બોયસ ગો છોકરાઓ જાય છે. તો તમને ખબર પડી કે મિત્રો કે I વી યુ દે કે બહુવચન નામ હોય એટલે મૂળરૂપ આપણે મૂકી દેવાનું. પણ જો કર્તા તરીકે અહીંયા કર્તા તરીકે આપણને he she અને it કે વચન નામ હોય તો આપણે શું કીધું he she અને it. તો આ બધા સાથે આપણે શું કરવાનું કીધું છે ક્રિયાપદને s કે es પ્રત્યય લગાડો. હવે s એ લાગે અને es એ લાગે. નિયમ મુજબ આપણે જેના પાછળ x કે o આવતા હોય તો સીધું જ es પ્રત્યય લાગે એટલે આપણે શું કર્યું he she અને it બરાબર goes. તો બધામાં જો મૂળરૂપ છે મૂળરૂપ છે મૂળરૂપ છે મૂળરૂપ છે મૂળરૂપ છે મૂળરૂપ છે. પણ he she it આવ્યું તો આપણે he she it બરાબર શું કીધું છે s તો આપણે નિયમ મુજબ શું લગાડી દીધો goes es લગાડી દીધો. તે જાય છે છોકરો હોય તો, છોકરી હોય તો તેણીની જાય છે, અન્ય કોઈ નાન્યતા જાતિ કે કોઈ વસ્તુ પક્ષીની વાત કરવી હોય તો તે જાય છે. અને એકવચન નામ બોય અહીંયા બોયસ હતું તો બહુવચન થઈ ગયું, તો બહુવચન નામમાં તો આપણે શું કરવાનું કીધું છે ભાઈ ગો મૂળરૂપ. પણ આપણે એકવચન નામ હતું તો આપણે શું કર્યું a boy તો goes. તો એ જ રીતે એકવચન નામમાં મેં અજય મૂક્યું તો મેં goes કર્યું, પણ એ જ નામ સાથે અજય સાથે વિજય જોડાયો તો બહુવચન થઈ ગયા. તો બહુવચનમાં આપણો નિયમ શું કહે છે બહુવચનમાં મૂળરૂપ, તો વિજયની સાથે શું કરી દીધું. તો મિત્રો ખ્યાલ આવ્યો તમને શું કીધું મેં I go હું જઉં છું, we go અમે જઈએ છીએ, you go તું જાય છે, you go તમે જાઓ છો, they go તેઓ જાય છે, boys go છોકરાઓ જાય છે, અજય and વિજય go અજય અને વિજય જાય છે. પણ એકલું વિજય હોત તો goes થઈ જત, એકલું અજય હોત તો goes થઈ જત. પણ અહીંયા તો બહુવચન છે, બહુવચનમાં તો આપણને શું કીધું છે ભાઈ કે મૂળરૂપ. તો અને એકવચનમાં he go તે જાય છે, she goes he goes તે જાય છે, she goes તેણીની જાય છે, it goes તે જાય છે અને boys goes છોકરો boys goes છોકરો જાય છે અને અજય એકલો છે અજય goes અજય જાય છે. મીના લખો તો મીના goes મીના જાય છે, goes લખવું પડશે. ખ્યાલ આવે છે મિત્રો? તો તમને ખબર પડી આ તો આપણે ક્રિયાપદ લીધું. હવે આપણે ક્રિયાપદ બદલી નાખીએ. eat eat એટલે ખાવું. હવે આપણે બધા ક્રિયાપદને ફરીવાર લખીએ. જુઓ હવે મિત્રો હવે આપણે જોવાનું કે ભાઈ I છે, I સાથે it મૂકવું છે તો મારે શું મૂકવાનું ભાઈ મૂળરૂપ I it. V છે તો V સાથે પણ શું કીધું છે ભાઈ મૂળરૂપ, તો it નું મૂળરૂપ થાય it, to it નું રૂપ. એના પછી કીધું you go you તો you સાથે પણ મૂળરૂપ તો you it નું થશે it. બીજું આ બહુવચનમાં you આવે તો it નું પણ it. એના પછી કીધું છે બહુવચન નામ, તો બહુવચન નામ આમાંથી કયા છે ધે, આ ધે રહી જાય પેલા ધે સાથે પણ શું મૂકીશું it. એના પછી કીધું છે બહુવચન નામ તો બોયસ એટલે જે it, અજય વિજય એ પણ બહુવચન નામ છે એટલે પણ it. તો તમે જોઈ શકો છો તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે જેટલા પણ I વી યુ દે કે બહુવચન નામ હતા એમાં આપણે શું ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દીધું to it માંથી. હવે આપણને શું કીધું છે he she it હોય તો એની સાથે આપણે શું કરવાનું છે SKS લગાડો. તો he સાથે it તો આવશે જ, પણ એને નિયમ મુજબ SKS માંથી શું લાગશે it. સામાન્ય રીતે તમારે નિયમમાં s લાગતો હોય છે પણ કોઈકવાર es લાગી જાય છે, જેમ કે ડબલ s sh a હોય છેલ્લા વ્યંજનના ક્રિયાપદને અંતે તો es લાગે, છેલ્લે એકલો e આવતો હોય તો પણ એકલો s લાગી જાય. એ નિયમો છે આપણે આવતીકાલ સમજાવીશું. તો જુઓ આપણે
હવે ટુ ઈટ નું he સાથે શું થઈ જશે STS મુજબ ઈટ્સ, she સાથે પણ ઈટ્સ, ઈટ સાથે પણ ઈટ્સ અને બોય એકવચન નામ છે એટલે પણ ઈટ્સ અને અજય એકવચન નામ છે એટલે પણ ઈટ્સ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે બહુવચન નામ હોય એટલે કે I V U they કે બહુવચન નામ હોય તો તમારે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આપણે મૂકી દીધું અને જ્યાં જ્યાં તમને he she અને it દેખાય ત્યાં કે એકવચન નામ દેખાય ત્યાં આપણે SKS લગાડ્યું ક્રિયાપદને. તો he she it boy અને અજય આ બધા એકવચન નામ હતા તો આપણે આની સાથે ક્રિયાપદને શું લગાડ્યું SKS. હવે આનો મતલબ શું થાય I eat હું ખાઉં છું, we eat અમે ખાઈએ છીએ, you eat તું ખાય છે, you eat તમે ઘણા બધા હો તો તમે ખાઓ છો, they eat તેઓ ખાય છે, boys eat છોકરાઓ ખાય છે, અજય અને વિજય eat અજય અને છોકરાઓ ખાય છે, he eats હવે જો આપણે SKS લગાડીએ તો પણ એનો મતલબ તે જ થશે તે ખાય છે, she eats તેણી ખાય છે, it eats તે ખાય છે, boy eats છોકરો છે તો છોકરો ખાય છે અને અજય eats અજય ખાય છે. તમને ખબર પડી કે મિત્રો આપણે શું યાદ રાખવાનું I V U they બહુવચન નામ તો આપણે મૂળ રૂપ મૂકવાનું સાદા વર્તમાન કાળમાં અને he she it અને બહુવચન એકવચન નામ હોય કોઈ કે boys boy કે કોઈ છોકરા છોકરીનું નામ હોય કોઈ પશુ પક્ષીનું નામ હોય તો આપણે શું કરવાનું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું નહીં SKS તમારે એને લગાડવો પડશે. જેમ કે અહીંયા આપણે લખી નાખીએ ક્રો તો શું મૂકીશું eats પણ અહીંયા ક્રોસ કરવું હોય તો કાગડાઓ તો આપણે અહીંયા ઈટ કરવું પડશે મિત્રો. તો તમને ખબર પડી ગઈ કે કોઈ પણ એલિફન્ટ મૂકી તો એલિફન્ટ ઈટ્સ પણ એલિફન્ટ્સ બહુવચન કરવું તો ઈ કેટલું આવશે ડોગ કૂતરો ખાય છે પણ s લાગશે કારણ કે એક કૂતરો છે પણ અહીંયા હું ડોગ્સ કરી નાખ્યું તો વળે પાછું મૂળ રૂપ થઈ જશે ઈટ. તો તમને ખબર પડી કે મિત્રો એ રીતે તમારે ક્રિયાપદ બદલવું હોય તો તમે લખી નાખો ટુ રાઈટ. તો I સાથે મૂળ રૂપ, V સાથે મૂળ રૂપ, you આ બધા સાથે મૂળ રૂપ. I write હું લખું છું, we write અમે લખીએ છીએ, you write તું લખે છે, you write તમે લખો છો, they write તેઓ લખે છે, boys write બાળકો લખે છે, અજય અને વિજય write અજય અને વિજય લખે છે, dogs આ તાવે નહીં પણ આ તો ખાલી આપણે લખ્યું છે. તો તમે મિત્રો જોઈ શકો છો એ રીતે તમારે he સાથે તો રાઈટ નું શું કરી નાખવું પડશે રાઈટ આટલે સુધી ક્રિયાપદ હતું પણ છેલ્લે ઈ આવતો છે તો એસ જ ઉમેરી દો આ બધામાં રાઈટ. તો મિત્રો તમને ખબર પડી ગઈ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર હવે તમારે શું મૂકવાનું I eat an apple હું સફરજન ખાઉં છું, we eat mangoes અમે કેરીઓ ખાઈએ છીએ, you eat pizza તું પિઝા ખાય છે, you eat banana તું તમે કેળા ખાઓ છો, હે he eats તે ખાય છે પણ શું કઈક વસ્તુ ના એટલે આ વાત છે થઈ ગયું તમારું સાદા વર્તમાન કાળ મિત્રો. તો જોઈ શકો છો કરતા તો આપણે તો જ ક્રિયાપદ આપણે મૂક્યું અને કર્મ આપણે મૂકવાનું રહ્યું. તો આમ તમે વાક્યો કેટલાય વાક્યો તમે સાદા વર્તમાન કાળમાં બનાવી તો તમારે ખાલી આજનું લેક્ચર આપણે આટલા સુધી જ રાખવાનું છે. તમારે યાદ શું રાખવાનું છે વાક્ય રચના કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આટલી તો યાદ રાખવાની છેલ્લે ફૂલ સ્ટોપ આમ આવે બરાબર. પણ એનાથી તમારે શું કરવાનું તો યાદ રાખવાનું કે ક્રિયાપદ તરીકે આપણા પાસે બે પ્રકારના ક્રિયાપદ છે મિત્રો કરતા બે પ્રકારના છે આપણી પાસે. જો કરતા તરીકે I V U they હોય તો તમારે બહુવચન નામ હોય તો તમારે મૂળ રૂપ યાદ રાખવાનું અને જો મિત્રો કર્તા તરીકે he she અને it આપેલું હોય તો તમારે ક્રિયાપદને શું લગાડવાનું યાદ રાખવાનું s કે es પ્રત્યય લગાડવો અને એ ક્યારે લગાડવો એના નિયમો આપણે s ને es ક્યારે એ આવતીકાલે જોઈશું. પણ આટલું તમને યાદ હોવું જોઈએ કારણ કે તમે ભૂલ શું કરી બેસો છો ઘણીવાર he સાથે પણ it લગાડી નાખો છો પણ વર્તમાન કાળમાં ખોટું પડે. she સાથે પણ એકલું it મૂકો વર્તમાન કાળમાં મિત્રો ખોટું પડે. આપણે s કે es લગાડો પણ આટલું કરશો તો વાક્ય સાદા વર્તમાન કાળની દ્રષ્ટિએ વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય ખોટું છે મિત્રો. કારણ કે આપણો નિયમ એવું કહે છે કે જો કર્તા તરીકે he she it હોય કે એકવચન નામ હોય તો ક્રિયાપદને કોઈ પણ ક્રિયાપદ હોય અહીંયા જમ્પ મૂકો તો જમ્પ્સ કરવું જ પડે. જેમ કે
કમ લખવું તો કમ્સ 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 આ બધામાં મૂળ રૂપ મૂકવું પડે. જો આમાં તમે s લગાડી દો તો આ બીજાને ખોટું પડે. તો તમારે આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. તો આપણે નિયમ મુજબ s લગાડવો પડશે. ફરીવાર હજી આપણે આ કાલની અંદર ખૂબ ડીપમાં ચર્ચા કરવાની છે. આ તો ખાલી પ્રસ્તાવના જેવી જ હતું. હજી આવતીકાલે આપણે s ક્યારે ને s ક્યારે કેના નિયમો લખાયા પછી આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીશું. તો એ માટે મિત્રો તમને 12 ટેન્સ શીખવા માટે તમારે verbs એટલે કે ક્રિયાપદોનું જ્ઞાન હોવું જોઈશે. જો મિત્રો તમને ક્રિયાપદો નથી આવડતા, એના અર્થ, એના 3 રૂપો, તો તમારું વાક્ય તમને કોઈ પણ કાલનું વાક્ય તમને બનાવતા મિત્રો ફાવશે નહીં. જેમ કે આપણે તમને ક્રિયાપદો તમે જાણો છો એ પ્રમાણે હું બતાવું કેવા ક્રિયાપદો અમુક બાળકોને ખબર ના હોય તો ધ્યાન આપજો. જોઈ શકો છો સમ વર્બ્સ કેટલાક ક્રિયાપદો. જેમ કે આપણે લખ્યા છે એક્સેપ્ટ, એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ એટલે કે ક્રિયાપદ, એનો અર્થ લખેલો છે એટલે કે આ મૂળ ક્રિયાપદ, એનું ભૂતકાળનું રૂપ, એનું ભૂતકૃદન. આમ તમારે 3 રૂપો તમારે તૈયાર હોવા જોઈએ. એટલે કે એનું મૂળ રૂપ આવડવું જોઈએ કોઈ પણ ક્રિયાપદનું, એનું ભૂતકાળનું રૂપ આવડવું જોઈએ અને એનું ભૂતકૃદન આવડવું જોઈએ. જો આ મિત્રો તમારે તૈયાર નથી તો તમે આ 12 ટેન્સ ની અંદર તમે પહોંચી શકશો નહીં. અને આ તમારે તૈયાર કરવાના છે. અમારે તો ખાલી ગાઈડલાઈન મુજબ અહીંયા તમને સમજાવવાનું છે. જો તમારે કોઈ વાક્યનું ગુજરાતી કરવું, તમને એનું ક્રિયાપદ જ નહીં આવડતું હોય કે એનું ભૂતકૃદન નહીં આવડતું કે ભૂતકાળ નહીં આવડતું હોય તો મિત્રો તમે એનો વાક્ય બનાવી નહીં શકો, બોલી નહીં શકો. અને સૌથી વધારે જો બોલચાલનો ઉપયોગ થતો હોય તો સાદો વર્તમાનકાળ છે. અને સાદો વર્તમાનકાળ આવડશે તો પાછળના 12 કાળમાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે મિત્રો તમારે ખાસ કરીને ક્રિયાપદો ઉપર ખૂબ પકડ મજબૂત રાખવી પડશે. બરાબર. તો આ તમે જોઈ શકો છો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. વ્યાખ્યા એની છે રોજિંદી ક્રિયા દર્શાવવા, ટેવોસ ક્રિયાઓ માટે, ગણિત વિજ્ઞાનના નિયમો અને સનાતન સત્ય વાક્ય દર્શાવવા માટે થાય છે. ગુજરાતીની કહેવતો પણ સાદા વર્તમાનકાળમાં દર્શાવી શકાય. વાક્ય બનાવવા માટે એક જ મગજમાં ફોર્મેટ હોવું જોઈએ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. પણ જો કર્તા તરીકે આઈ, વી, યુ, ધે હોય કે બહુવચન ના હોય તો મૂળ રૂપ મૂકવાનું. જો કર્તા તરીકે હી, સી, ઇટ હોય તો ક્રિયાપદને તમારે એસ કે એસ લગાડવાનું. જેમ કે આપણે અહીંયા કોઠામાં દર્શાવ્યું છે એ પ્રમાણે. અને એ માટે તમારે પહેલા તો ક્રિયાપદો તૈયાર કરવાના. ક્રિયાપદોના 3 રૂપો આપણને આવડવા જોઈએ, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન. અને એના અર્થ આપણને ખબર હોવા જોઈએ. તો આટલું કરશો તો તમને 12 ટેન્સ ની અંદર કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. બરાબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. આવતીકાલે ફરીવાર નવા વાક્યો સાથે આપણે ફરી ઉપસ્થિત થઈશું.